સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગોંડલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ફરી વળ્યું છે અને હવે આજે ભાજપ દ્વારા ગોંડલના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગોંડલ નગરપાલિકામાં પ્રમુખ પદે મનીષાબેન ગોવાણીને બેસાડવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે મનસુખ રૈયાણી પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીઓમાં ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી સફળતા હાંસલ કરી છે અને હવે આજે ગોંડલના પ્રાંત અધિકારી ગમારા ટ્રેનિંગમાં હતા ને આ કારણે જસદણના પ્રાંત અધિકારી ખાંભરાની અધ્યક્ષતામાં ગોંડલ નગરપાલિકામાં પહેલી સામાન્ય સભા મળી હતી. આ પ્રથમ સામાન્ય સભામાં ચૂંટાયેલા તમામ સદસ્યોની હાજરીમાં નવા હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર 7માંથી ચૂંટાયેલા મનીષાબેન ગોવાણી, ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા મનીષ રૈયાણીની ભાજપ તરફથી નિમણૂક થઈ છે, જ્યારે દંડક તરીકે ગૌતમભાઈ સિંધવ અને શાસક પક્ષના નેતા તરીકે પ્રતાપભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ તરીકે નિમાયેલા મનીષાબેન ગોવાણી કોળી સમાજમાંથી આવે છે. તેઓ પ્રથમવાર ચૂંટણી લડીને પ્રમુખ બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ બનેલા મનીષભાઈ રૈયાણી તેમના મત વિસ્તારમાં 108 ઇમરજન્સીની ઉપમા ધરાવે છે. તેઓ સતત બીજી ટર્મ માટે ચૂંટાયા છે. હવે આ સમગ્ર મામલે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આજરોજ ભાજપ પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, અમારા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા જે મવડી મંડળ છે એ જયરાજસિંહ જાડેજા, અમારા વરિષ્ઠ નેતા અશોકભાઈ પીપળિયા, પિન્ટુભાઈ ચુડાસમા, તેમજ અમારા શહેર ભાજપના પ્રમુખ સમીરભાઈ કોટડિયા અને એમની સમગ્ર ટીમ અને મારા માન્ય સભ્યશ્રીઓ દ્વારા જે રીતે આજે અમને હોદ્દો જે રીતે આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે ગોંડલની જનતાએ બીજી વખત એટલે કે દ્વિતીય ટાઈમે 44માંથી 44 જે સીટો છે એ અમને આપી છે, તે બદલ ગોંડલની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ. નવી ટીમ જે બની છે, રચના થઈ છે, આગામી કયા કામો કરવામાં આવશે? બિલકુલ, જે રીતે અમારી જે રીતે નિમણૂક થઈ છે તે રીતે અમારા કાર્યકાળની અંદર સૌથી પહેલાં તો જે પાયાની જરૂરિયાત નાની મોટી લોકોની હોય છે તેને હું 48 કલાકની અંદર એના નાના મોટા પ્રશ્નો, પ્રાથમિક પ્રશ્નો પૂરી કરવાની ખાતરી આપું છું. એની સાથે સાથે ગોંડલના જનજનમાં સુખાકારી રહે તેના માટે થઈને જે અમારો પ્રયત્ન છે તે અમે સંપૂર્ણ રીતે કરશું. આ ગોંડલને, આ ભગવત ભૂમિને જે રીતે એક રિવરફ્રન્ટ મળવો જોઈએ તેના માટે અમારો સંપૂર્ણ પ્રયાસ છે. સાથે સાથે જે વર્ષોથી બહેનોની એક આશા છે કે ભાઈ ગેસ લાઇન ગોંડલની જનતાને મળે તેના માટે હું ખૂબ જ પ્રયત્નશીલ થઈને તાત્કાલિક અસરથી જે થશે તે પ્રમાણે અમે કામ કરશું. અમને જે ઈશ્વરે બુદ્ધિ શક્તિ આપી છે તે પ્રમાણે સૌ અમારા કાર્યકરની અંદર અમારા પ્રમુખશ્રીઓ હોય, ઉપપ્રમુખશ્રી મનીષભાઈ હોય, દરેક લોકો, અમારા સભ્યશ્રીની ટીમો, અમે દરેક જેટલી અમારાથી શક્ય છે એટલી મહેનત કરી અને ગોંડલને અંતે ગોંડલના જનજનને અમે સુખાકારી તરફ લઈ જઈશું. ફરીવાર કારોબારી ચેરમેન બન્યા છો? બિલકુલ, મેં કીધું એમ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને વારંવાર આ જે પદ આપ્યું છે તો એ પદ જે મને આપ્યું છે એટલે મારી જવાબદારી વધારે છે, તો એ પ્રમાણે જવાબદારી સાથે વધારે કામ કરશું અને લોકોની સુખાકારી માટે કામ કરશું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.